PGVCL VS પેપર 2015 1. ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડ છે? એ 50. 2. એનર્જીનો એકમ શું છે? બી kWh. 3. 3/20 નો વાયર એટલે? એ 3 ગેજના 20 તારવાળો વાયર. 4. સ્ટાર જોડાણ ધરાવતા બુલેન્સ 3 ફેઝ સર્કિટમાં ન્યુટ્રલ વાયરમાં કરંટમાં કેટલો હોય છે? એ 0. 5. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ કયો છે? એ ઓહમ. 6. વીજ ટ્રાન્સફોર્મરના વીજળીથી રક્ષણ માટે વપરાય છે. ડી લાઇટનિંગ એરેસ્ટર. 7. વીજળીનો તાર હોવો જોઈએ. બી સુવાહક. 8. મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? બી શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા. 9. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય છે? એ વોલ્ટેજ. 10. નીચેનામાંથી કયો લોસ ટ્રાન્સફોર્મરમાં થતા નથી? બી ફિકશન લોસ. 11. 3 ફેઝ. સી. મોટર લોડમાં હોય ત્યારે સામાન્ય રીતે તેનો પાવર ફેક્ટર કેટલો હોય છે? બી 0.7 થી 0.8. 12. ELCB નું પૂરું નામ શું છે? ડી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. 13. મીટરમાં ડિસ્પ્લેમાં થતા એમડી નો અર્થ શું છે? એ મેક્સિમમ ડિમાન્ડ. 14. 1 યુનિટ બરાબર વોટ અવર. બી 1000. 15. ABC નું પૂરું નામ શું છે? એ એરિયલ બન્ચડ કંડક્ટર. 16. DO ફ્યુઝનું પૂરું નામ શું છે? બી ડ્રોપ આઉટ ફ્યુઝ. 17. એનેલોગ મીટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. 18. ટ્રાન્સફોર્મરમાં સેન્ટર પર અર્થિંગ કરવા માટે કયો વાયર વાપરવામાં આવે છે? એ જી. આઈ વાવર નંગ 8. 19. માણસના શરીરનો અવરોધ મુખ્ય ભાગ કયો છે? ડી ચામડી. 20. કોઈ પણ સર્કિટમાંથી વહેતો વીજપ્રવાહ માપવા માટે એમ્પિયર મીટરને લોડની સાથે કેવી રીતે જોડવામાં આવે છે? બી શ્રેણીમાં. 21. એ બી સ્વિચનું પૂરું નામ શું છે? સી એરબેગ સ્વિચ. 22. 3 ફેઝ 4 વાયર એનર્જી મીટરમાં પ્રેશર કોઇલની સંખ્યા કેટલી હોય છે? સી 3. 23. સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરના લો વોલ્ટેજ સાઇડ વાપરવામાં આવે છે. બી કિટકેટ ફ્યુઝ. 24. 100 એમ્પિયર અવર્સ ક્ષમતાની બેટરી 8 એમ્પિયર કરંટ આશરે કેટલા સમય માટે આપશે? બી 12 કલાક. 25. લો વોલ્ટેજની લાઇન માટે વીજરેસા રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે સલામત ઊભું અંતર ઓછામાં ઓછું હોવું જોઈએ. એ 19 ફૂટ. 26 સેલને સિરીઝમાં જોડવાથી ડી આઉટપુટ વોલ્ટેજ વધે. 27. 400 વોલ્ટના સપ્લાય સાથે જોટેલા 2000 વોટના હીટરમાં કેટલા એમ્પિયરનો પ્રવાહ વહેશે? બી 5 એમ્પિયર. 28. ડી. સી. જનરેટરમાં આર્મેચરથી બાહ્ય સર્કિટને કરંટ શેના મારફતે આપવામાં આવે છે? સી કોમ્પ્યુટેટર. 29. ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા થવા માટે શું જરૂરી રહે છે? એ ડી. સી. સપ્લાય. 30. ઔદ્યોગિક ઉપયોગમાં ડી. સી. મોટરનો ઉપયોગ વધારે થાય છે કારણ કે એ તેને સ્પીડ કંટ્રોલ સારો હોય છે. 31. વીજ ટ્રાન્સફોર્મર પ્રવાહ પર કામ કરે છે. એ સી. 32. વોલ્ટથી ઉપર ઓપરેટ કરતા સાધનોનું આર્થિક કરવું જરૂરી છે. બી 125. 33. વીજ ટ્રાન્સફોર્મર ક્ષમતા માપવામાં આવે છે. સી કિલોવોટ અવર. 34. કેપેસિટર એકમ. એ ફેરેડ. બી માઇક્રોફેરેડ. ડી. એ અને બી બંને. 35. સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરમાં કુલિંગ માટે વપરાય છે. એ ઓઇલ. 36. બેટરી ચાર્જ કરવા માટે પદ્ધતિ છે. એ એક સરખો કરંટ રાખીને. બી એક સરખો વોલ્ટેજ રાખીને. સી એ અને બી બંને પ્રકાર. 37. એક સેલ પીએ નો પ્રકાર છે. ડી કેબલ. 38. અવરોધ માપવા માટે પદ્ધતિ વપરાય છે. એ હિસ્ટન બ્રિજ. 39. પાવર ફેક્ટર એટલે કે WH અને KVA નો એ ગુણોત્તર. 40. 11000/415 100 kVA ટ્રાન્સફોર્મરના એલટી તરફના મહત્તમ એમપી હોવ છે. સી 133. 41. વીજ ટ્રાન્સફોર્મરમાં બ્રીધર ભાગમાં લગાવવામાં આવે છે. બી ઓઇલ કોન્ઝર્વેટર ટેક. 42. કેપેસિટરને બતાવવા માટે સંજ્ઞાનો ઉપયોગ થાય છે. બી. સી. 43. આમન કેબલમાં આમન રિંગ માટે સ્ટ્રીપ વપરાય છે. બીજી. આઈ. 44. 100 વોટના લેમ્પમાં 100 વોટ દર્શાવે છે. એ વીજ વોલ્ટ. 45. મકાનના સૌથી નજીકના ભાગ અને 11 કિલોવોલ્ટ સુધી લાઇન માટે સલામત આડું અંતર ઓછામાં ઓછું હોવું જોઈએ. એ 3 ફૂટ. 46. આર્થિક માટે સામાન્ય રીતે વાયર વપરાય છે. બીજી. આઈ નંગ 8. 47.
વીજ ટ્રાન્સફોર્મર સિદ્ધાંત પર કામ કરે છે. એ વિદ્યુત પ્રેરક. 48 અવરોધ એટલે વોલ્ટેજ અને કરંટનો એ ગુણોત્તર. 49 પ્રવર્તમાન સમયમાં વીજ વિતરણ કંપની વીજળીનો તાર માટે કંડક્ટર વાપરે છે. એ ઓલ એલ્યુમિનિયમ. 50 ધાતમાં વિદ્યુતના અવરોધનો આધાર કોના પર નથી? એ લંબાઈ.